હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ ખાવામાં પોચી અને ક્રિસ્પી એવી તલની ચીકી બનાવીશું। જો તમારી તલની ચીકી બરાબર ન બનતી હોય તો આ ટિપ્સ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ એવી બનશે। તો ચાલો બનાવીએ ઉત્તરાયણ માટે સ્પેશિયલ તલની ચીકી। તો એકદમ પરફેક્ટ ચીકી બનાવવા માટે પરફેક્ટ અહીંયા માપ જરૂરી છે। તો તેના માટે 1.5 કપ જેટલો ગોળ અહીંયા લીધો છે, એને ઝીણો એવો સમારી લીધો છે। સાથે એટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 કપ જેટલા સફેદ તલ લીધા છે। તો આ રીતે તમારે કોઈ પણ એક વાટકીના માપ પ્રમાણે લેવાનું છે। તો અહીં તમે ચીકી બનાવતા પહેલાં મેં અહીંયા પ્લેટફોર્મ પર 1 ચમચી જેટલા ઘી વડે ગ્રીસ કરીને તૈયાર રાખ્યું છે। તો આ રીતે તમારે પહેલેથી જ તૈયાર કરીને રાખવાનું છે। તો હવે એકદમ ક્રિસ્પી ચીકી બનાવવા માટે આપણે સૌપ્રથમ તલને શેકી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી છે। તેમાં 1.5 કપ જેટલા તલ ઉમેરી દઈશું અને તલને આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લઈશું। તો અહીં ગેસની ફ્લેમ તમારે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને સતત ચલાવતા રહેવાનું છે। અહીં તલ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। આપણે ચીકી એકદમ ક્રિસ્પી અને પોચી બને એટલા માટે તલને શેકવા ખૂબ જ જરૂરી છે। તો અહીં લગભગ 3 થી 4 મિનિટમાં જ તલ સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને એક બાઉલમાં કાઢી લઈશું। હવે એ જ કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈશું અને સાથે જ 1.5 કપ જેટલો ગોળ ઉમેરી દઈશું અને ગોળને આપણે સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈને પીગળે ત્યાં સુધી થવા દેવાનો છે। અહીં ધીમી આંચ પર ગોળને પીગળતા લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। તો અહીં તમે જોઈ શકો છો ગોળ સારી રીતે પીગળી ગયો છે। અહીં આપણે ગોળનો પાયો આવવા દઈશું। તો અહીં ગોળનો પાયો આવતા લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે। તો અહીં હલકો એવો ગોળનો કલર બદલાય એટલે આપણે તેને ચેક કરી લઈશું। તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે આ રીતે વાડકીમાં થોડું પાણી લઈ ગોળના 3 થી 4 ટીપા ઉમેરી ચેક કરીશું। તો તમે જોઈ શકો છો ગોળ આસાનીથી તૂટી જાય છે એટલે કે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી શેકેલા તલ છે એ તે ઉમેરી દઈશું અને એકદમ ગોળ અને તલને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં આ રીતે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે। ત્યારબાદ આપણે જે પ્લેટફોર્મ પર ઘી લગાવી રેડી કર્યું હતું તેના પર તરત જ ચીકીવાળું મિશ્રણ ઉમેરી દઈશું અને આ રીતે સેટ કરી દઈશું। અહીં હાથ પર થોડું ઘી લગાવીને તમે મિશ્રણને ફેલાવી શકો છો। હવે આ રીતે વેલણ પર ઘી લગાવી આ રીતે જેટલી ચીકી પાતળી બને તેટલી તમે તેને વણી શકો છો। તો આ રીતે તમારે એકદમ પાતળી એવી ચીકી વણી લેવાની છે। આ રીતે વણાઈ જાય એટલે તરત જ આપણે ચીકીને ચપ્પા વડે કાપા કરી લેવાના છે। તો અત્યારે મિશ્રણ હલકું એવું ગરમ હશે એટલે એકદમ જલ્દીથી એના કાપા થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી તલની ચીકી બનીને તૈયાર છે। તો આ રીતે કાપા કરીને ઠંડુ પડે એટલે તેના પીસ કરી લેવાના છે। તો અહીં આપણી ઉત્તરાયણ માટે સ્પેશિયલ ચીકી બનીને તૈયાર છે। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।